औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आमंत्रित मोहतरम शेख मुस्तफ़ा रत्नानी साहेब, आमंत्रित नवा खान भाई रेहान अलीभाई सामजी તેમજ મોહતરમા મુલિયાની બહેન હિનાબાઈ દયા અને અમારી કમિટી ધામની પ્રેસિડન્ટ નશીલા માસી, માજી પ્રમુખ અઝીમભાઈ કચરાની મહોરદાર, વહાલા મહેમાનો, મારા માવિત્રો, ભાઈઓ બહેનો, પ્યારા જવાનો અને બચાવો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। અમારા ઇલ્મના સિતારા તુલિયારથી પધારેલા શેખ રત્નાની સાહેબ, સેંધુનીથી પધારેલા ભાઈ રેહાન અને મુલિયાની સાહેબા હિનાબેન, આપ લોકોએ દૂરથી સફર કરી અમારી સાથે આ માય અઝાના દિવસો પસાર કરવાનું પસંદ કર્યું। અમારા આમંત્રણને માન આપી અમારા સાથે મળીને ઇમામે ઝમાના અજર અલ્લાહ તાલા ફરજહુ શરીફ ને પુરસો આપ્યો, અમને બહુ જ ખુશી થાય છે। અમે દિલથી તમારો ઘણો આભાર માનીએ છીએ। તમે દરેક પોતાની જગ્યામાં અમારી તરસ મટાવી દીધી છે। મૌલાના સાહેબ, તમારી નસીહત ભરેલી તકરીરો અમારા નાના મોટાઓના દરેકના દિલમાં કોતરાઈ ગઈ છે। આ તમારો આશુરાનો સ્યુજે, આશુરા આપણી જિંદગીમાં શું અસર રાખે છે? Quel impact Ashura a-t-il dans nos vies? આશુરાનો બનાવ 61 હિજરીમાં બની ચૂક્યો। આજ બી આશુરા છે અને આશુરા કયામત તક રહેવાનું છે। બરાબર છે શેખ? ખાતરી રાખજો કે અમોને નવી જાગૃતિ લાવી છે, જરૂર યાદ રહી જશે અને અમારી જિંદગીમાં સારો ફેરફાર લાવશે। ઇલાહી આમીન। ભાઈ રેહાન પોતાના સુંદર આવાજથી મરસિયા નવા પડીને ખરેખર બહારથી આવતા નવા ખાનને ભૂલાવી દીધા। અમને પણ સંતોષ થયો છે। મુલિયાની સાહેબા, તમારો બહેતરીન સ્યુજે sur les traces des grandes femmes de l'islam ના બારામાં વાયઝોથી પણ અમારી મા બહેનો બચાવોને ઘણો ફાયદો પહોંચ્યો છે। તેમને ઘણી ખુશી ઉપજી છે। બહુ જ રાજી થઈને તમને વિદાય કરે છે। આક્સિસના પ્રમુખ સાહેબ તથા તેમની કાર્યવાર કમિટીના મેમ્બરો, જેમાં મુજ સેવક ગુનેગાર બંદો બી શામિલ છે, અમારી ગુજારિશ છે કે જો તમારી મહેમાન નવાઝીમાં કાંઈ ખામી રહી ગઈ હોય તો મોટું દિલ રાખીને જરૂર અમને માફ કરી આપશો। અમો બધાએ સાથે મળીને તમારા તન વાસ્તે દુઆ કરીએ છીએ કે મઝલૂમે કરબલાની મઝલૂમા માદરે ગિરામી હઝરત ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલેહા તમને તેનો ઉત્તમ બદલો અતા કરે। અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને સહી સલામત તમારા વતને પહોંચાડી આપે। તમને તમારા પરિવાર સાથે લાંબુ સુખી સલામતી ભર્યું જીવન ઇનાયત કરે, નેક ઉમીદો પૂરી કરે અને તમારા તબલીગી મિશનની અંદર હંમેશા કામયાબ બનાવે। મોહતરમા માવિત્રા નશીલા માસી, મુલિયાની સાહેબાની મહેમાનદારીની પૂરી ખિદમતો બજાવી છે। અમે તમને કેમ ભૂલી શકીએ? અમારા બોજને હલકો કરી આપ્યો, અમારી તકલીફોને દૂર કરી આપી, અમારા કામને બહુ જ સહેલું કરી આપ્યું। અમે તેમનો પણ દિલથી આભાર માનીએ છીએ અને માબૂદ પાસે દુઆ ગુજારીએ છીએ કે તમને પરવરદિગાર આલમીન સલામતી ભર્યું સુખી અને લાંબુ જીવન અતા કરે, ઇમામના મિશનના કામની અંદર વધુ તોફીક ઇનાયત કરે, રોજગાર ધંધાની અંદર બરકત આપે। ઉમી મામાનો પણ શુક્રિયા અદા કરવામાં આવે છે। બહુ ઘણા વરસો થયા ઉમી મામા આપણી જમાતની જીવતી તંકોડી યાને સોનેરી છે। ઉમી મામાની યા અલ્લાહની મદદથી આ યા અલ્લાહની આવાજ આપણે મામૂલી ના સમજે। નમાઝ પઢવાનો ટાઈમ થઈ જાય છે ત્યારે આપણે અઝાન દઈએ છીએ, બરાબર છે ને?
જ્યારે ફરશે અઝા તૈયાર થઈ જાય છે એટલે બેત અલૈહિસ્સલામ અહીંયા આવી જાય છે, પધારે છે. મા ફાતેમા ઝેરા સલામુલ્લાહ 12મા ઇમામ. તો આજે યા અલ્લાહ છે, મારા પ્રમાણમાં એમ કહેવું છે કે આને આપણે એમ કહી શકીએ કે આ અઝાદારીની અવાજ છે. આ મોમિનોને ખેંચે છે અંદર કે તમે આવી જાઓ, ટાઈમ થઈ ગયો છે અઝાદારીનો. તો આને આપણે ને માશાલ્લાહ મોમિનો એકદમ ઉમી મામાની અવાજ એકદમ અસરકારક છે, મોમીના દિલમાં ડિરેક્ટ લાગુ પડે છે અને તરત જ એ લોકો લબ્બેક કરીને આસ્તે આસ્તે અંદર ગરતા જાય છે. તો આ ઉમી મામાની યાલ્લાની મદદથી ટાઈમસર બધા પ્રોગ્રામ સમાપ્ત થઈ જતા હોય છે. ઉમી મામાની બધી નેક ઉમેદોની કબૂલિયત વાસ્તે અને તેમની સલામતી માટે એક બાવાઝે બલંદર સલવાત. બધા મોમિનીન અને મોમિનાત નાના મોટા કુલ મળીને બધા પાસે આક્સિસની કમિટી ધામ અને ફૈઝે હુસૈન જણકોરા હોય કે બૈરાઓમાં હોય, કુલ મળીને ફૈઝે હુસૈન તરફથી માફી માંગવામાં આવે છે. કોઈ માસૂમ નથી, ડગલે પગલે આપણે ગુનેગાર હોય છે. અઝાદારો, તમે બધા અઝાદાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છો. આ ફરશે અઝામાં આવીને મા ફાતેમા ઝેરા સલામુલ્લાહ અલૈહા ના કિંમતી મહેમાન છો. અરબઈનમાં ફકત નજર કરશો તો આપણને એક અઝાદાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામની કિંમત પાછી તાજી થશે. કેવી રીતના આ લોકો એક અઝાદાર માટે કુરબાન થઈ જાય છે. અમે તો આ લોકોના મુકાબલામાં કાંઈ નથી. એવું ના થાય કે ઇમામ અમોને કયામતમાં પકડે અને કહેશે કે એ ભાઈ, તું ફલાના ટેમે ફલાના વખતે તું મારા ફલાના મોમિનીનનો ફલાનો કામ કર્યો ને તેનું દિલ દુખાઈ ગયું. નતીજો શું થશે કે આ બધી અમારી ન જેવી થોડી ઘણી મહેનત પાણીમાં ચાલી જશે. તો અમો સાથે મળીને તમારા પાસે હાથ જોડીને માફી માંગે છે કે તમારી ખિદમતમાં કાંઈ ખામી યા કોતાહી રહી ગઈ હોય તો મોટું દિલ રાખીને અમને માફ કરી આપશો. આખીરમાં તમારો શુક્રિયા પણ અદા કરવામાં આવે છે. તમો તન મન અને ધનથી અમોને આ માય અઝા દરમિયાન સાથ આપ્યા અને મા ફાતેમા ઝેરા સલામુલ્લાહ અલૈહા ને ખુશ કર્યા. અમારી દુઆ છે કે અલ્લાહ સુબહાના વ તઆલા તમોને હંમેશા સાદો આબાદ રાખે, હંમેશા ખુશાલ રાખે અને કોઈ ગમ ના દે સિવાય ગમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. વધુ ના લંબાવતા ઇન્શાઅલ્લાહ બીજી મુલાકાત સુધી વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહ. હવે હું વિનંતી કરીશ આપણા મોહતરમ શેખ મુસ્તફા રત્નાની સાહેબ પાસે કે અહીંયા આવીને તેમનો સંદેશો પેશ કરે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم من لم يشكر المخلوق لم يشكر الخالق. અમુક રિવાયત પ્રમાણે આ જે કલામ છે, આ બયાન છે જે હું બોલ્યો છું, એ હદીસના પણ જુમલા છે જે મેં વાંચ્યું હતું. 8મા ઇમામ પણ બયાન કરેલા છે, પણ એના બારામાં જરાક ઓથેન્ટિક રિવાયત ના હોવાના કારણે હું એમને બોલ્યો છું, પણ જુમલા એકદમ બરાબર છે. અને એના અંદર એમ કહેવામાં આવ્યું છે કે જે મખલૂકનો શુક્રિયા અદા નથી કરી શકતો તે ખાલિકનો પણ શુક્રિયા અદા નથી કરી શકતો. મખલૂક કોણ છે બચ્ચાઓ? આપણે મખલૂક છીએ, પેદા થયેલા હે ને. જેને અલ્લાહે પેદા કર્યા એ બધા કોણ છે? મખલૂક છે. ખાલિક કોણ છે?
અલ્લાહ છે જેણે આપણને પેદા કર્યા. જો તમે અલ્લાહના બંદાઓની મેરસી ન કરો, જે ઇન્સાન અલ્લાહના બંદાઓને મેરસી ન કરે ને એ ખુદાની મેરસી નથી કરી શકતો. સમજ્યા? હે ને? જરૂરી છે કે જિંદગીમાં જે કોઈ તમારા સાથે નેકી કરે એને તમે મેરસી કરો. હલ જઝાઉલ એહસાન ઇલ્લલ પરેશાન નહીં. હે ને? કોઈ નેકી કરે એને સાથે નેકી કરો, એની સાથે મોહબ્બત દેખાડો. આ તમારા સાથે 12 દિવસ કેમ પસાર થઈ ગયા એ તો ખબર જ ના પડી. અને આ પહેલી વાર એવું નથી થયું કે તમારા સાથે આવી રીતના મારે બન્યું છે. ત્રીજી ફેર આવ્યો, માહે રમઝાન કર્યો, અશરે અરબઈન કર્યો અને આ વખતે મોહર્રમ કર્યો. પણ વ્રેમાં તમારી મોહબ્બતમાં વધારો જોયો છે, ઘટાડો નથી જોયો. દર ફેરે આવું છું, તમે એક એતાજ ઉપર ચડો છો. હવે કેટલા એતાજ છે એ મને નથી ખબર. ટોટલ કેટલા એતાજ છે? કેટલા છે? બહુ ઝાઝા છે. પણ વ્રેમાં તમારી મોહબ્બત લાજવાબ છે. એમ કહેવાય કે એમ્પેકેબલ છે. હે ને? બરાબર ને? એમ્પેકેબલ. તમે લોકો બહુ મોહબ્બતી છો, બહુ જ. જે લોકો ડાયા છે એ તો ડાયા છે જ તે મોહમ્મદભાઈ. પણ હું એમ કહું છું અહીંયા બધાય ડાયા છે. આપણે બધાયનું ફામી કરી નાખીએ, બધાય ફામી ડાયા. હે ને? તો એક જ નામે રહીને પછી ભલે ગોતે બધાય કોનું કામ છે. હે ને? પણ રેમાં પ્રમુખ સાહેબ તમારી મેરસી કરું છું, જઝાકલ્લાહ ખૈર. જિક્ર ઇમામે મઝલૂમ કરવા માટે અહીંયા મને એમિતે કર્યા અને આ એક ઇમામનો જિક્ર કરવાનો, મસાહેબ પડવાનો એક મોકો નસીબ થયો. મુર્તુઝાભાઈ, મહમ્મદભાઈ, તમે બધાય મારા સતત કોન્ટેક્ટમાં હતા. તમે ત્રણ તો મને તો તમારી કમિટીમાં તો ઝાઝા મેમ્બર હશે, પણ તમે ત્રણ મારા કોન્ટેક્ટમાં હતા ને મારી વ્યાધિ કરતા હતા સતત મને અહીંયા આવવા સુધી. ને અહીંયા આવ્યા પછી પણ મારી આટલી બધી બધાએ પ્રેમમાં તમે બધાએ મારી બહુ દેખભાલ કર્યા છો. અહીંયા આવ્યા પછી કોઈ દિવસ મને એવો અહેસાસ નથી થતો કોઈ ફેરે, ને આજ ફેરે તો પ્રેમમાં એકદમ વધારે કે આપણને ઘર યાદ આવતું હોય. એ એક અલગ ચીજ છે કે ફામી હોય ઇન્સાનને, ફામીથી મોહબ્બત હોય, પણ તમારા સાથે દિવસો એમ પસાર થઈ જાય પણ ખબર ના પડે. કારણ કે એટલું તમે અપનાયત ને મોહબ્બત ને એક્યતા લાગણી દેખાડો છો ને, તો પ્રેમા ઇન્સાનને કોઈ દિવસ એમ ના લાગે કે હું પરદેશમાં છું, હું બીજા ગામમાં છું. તમારી મોહબ્બત છે એ ખરેખર એક અપનાયત દેખાડે છે અને એમ લાગે છે કે ના પ્રેમા તમે બધાય ખૂબ જ મોહબ્બતવાળા છો. હું દિલથી આખી જમાતનો બધાયનો, મારા બધાય ભાઈઓનો, આ બચ્ચાઓ મારા દોસ્ત છે બધા. હું જાઉં પછી બધાયનું ધ્યાન રાખજો તમે આ બચ્ચાઓનું. ઓકે? હા, મને યાદ કરશો બચ્ચાઓ કે નહીં કરશો? કે ખોટું આમ કરો છો? ભૂલી જાશો બધા, એને ભૂલી જાશો ને? ભૂલી ના જાજો, આપણે દોસ્ત છીએ. તો ઇન્શાઅલ્લાહ આપણે બધા એકબીજાને આપણી દુઆઓમાં યાદ કરશું. બધાયની મેરસી કરું છું. મારી માઓ બહેનો, તમે પણ તમારીથી જે થતી હતી ખિદમતો મારા માટે અંજામ આપ્યા. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરું છું કે પરવરદિગારે આલમ, જે તમે મારી ખિદમત કર્યા એક ઝાકીર ઇમામે મઝલૂમ સમજીને, ઇન્શાઅલ્લાહ દુનિયા અને આખિરતમાં તેનો બહેતરીન અજર અતા ફરમાવે. ઇન્શાઅલ્લાહ બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા બે જહાનમાં બહેતરીન અજર અતા ફરમાવે. ઇન્શાઅલ્લાહ આપણને બધાયને બીબીના દીકરાની અઝાદારીના સદકામાં બીબીની શફાત નસીબ ફરમાવે અને હંમેશા આ રીતના ફરશે અઝાનો એહતરામ કરવાની, આપણને એનો રિસ્પેક્ટ કરવાની, તેમાં શરીક થવાની અને આ ફરશે અઝાથી મારિફતે ઇમામ હાસિલ કરવાની આપણને તૌફીક અતા ફરમાવે. અને ઇન્શાઅલ્લાહ આપણે આ મુહર્રમ આવતા વર્ષે ઇમામે ઝમાનાની હાજરીમાં આપણને ઇન્શાઅલ્લાહ આઝાદારી કરવું નસીબ ફરમાવે. જો મારાથી કાંઈ તમારા કોઈનું દિલ દુખાણું હોય કે કાંઈ બોલાઈ ગયું હોય કે કાંઈ મસ્તી થઈ ગઈ હોય કે ના ગમ્યું હોય એવું કાંઈ ઇન્શાઅલ્લાહ તો નથી થયું, દેખાણું નથી. પણ વખતે તમારું દિલ મોટું હોય કે લાગ્યું હોય તોય તમે ના દેખાડો. તમે એટલા મોટા દિલના હો તો હું પણ તમારા પાસે દિલથી માફી માંગુ છું. અને ઇન્શાઅલ્લાહ અલ્લાહ તાલા આપણને બધાઈને પોતાના ફઝલો કરમથી આપણા તમામ ગુનાહોને માફ ફરમાવે.
વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.